શરૂઆત આજના દિવસના હાલના મહત્વના સમાચાર સાથે। તો સુરત અને નવસારીમાં આઈટીની કાર્યવાહીનો આજે બીજો દિવસ છે। ઓપેરા અને મિરિક ગ્રુપ પર આઈટી દ્વારા સર્ચ ઓપરેશન યથાવત છે, ત્યારે સુરત, નવસારી, અમદાવાદ, ભાવનગર સહિત કુલ 22 જગ્યાએ સર્ચ ચાલી રહ્યું છે। ઇન્કમટેક્સ વિભાગના 100 જેટલા અધિકારીઓ આ સર્ચમાં જોડાયા છે। જમીનના સોદામાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાની હાલ આશંકા છે, ત્યારે મોટા પ્રમાણમાં રોકડ વ્યવહાર થયો હોવાની પણ આશંકા છે। એનઆરઆઈ લોકોની જમીનના કરાયેલા સોદાઓમાં તપાસ ચાલી રહી છે અને કાયદાકીય મદદ કરનાર વકીલ અને જમીન દલાલોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। મિરિક ગ્રુપની ધોલેરા અને ઓપેરા ગ્રુપની નવસારીની પ્રોપર્ટી હાલ શંકાના દાયરામાં હોવાનું માનવામાં આવી રહ્યું છે। ત્યારે આજ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા દિવ્યેશ ફોન લાઈન પર। દિવ્યેશ, જણાવશો કે આજે બીજો દિવસ છે અને હજી પણ સર્ચ ઓપરેશન યથાવત છે। કેટલા આઈટીના કેટલા અધિકારીઓ જોડાયા છે આ આખી સર્ચ ઓપરેશનમાં અને કેટલી જગ્યાએ સર્ચ ચાલી રહ્યું છે હાલ અત્યાર સુધીમાં શું માહિતીઓ બહાર આવી રહી છે? દિવ્યેશ, બિલકુલ જે પ્રકારે આઈટીની જે કાર્યવાહી છે તે બીજા દિવસે પણ સતત ચાલી રહી છે। ખાસ કરીને ઓપેરા ગ્રુપ અને મિરિક ગ્રુપ, આ બંને ગ્રુપ પર આઈટી વિભાગની સતતની કાર્યવાહી છે તે યથાવત જોવા મળી રહી છે। ખાસ કરીને સુરત, નવસારી, અમદાવાદ અને ભાવનગર સહિત જે અલગ અલગ જગ્યાઓ છે તે 22 જગ્યાએ સતતની કામગીરી હાથ ધરવામાં આવી છે। મહત્વની વાત છે કે જે પ્રકારે મિરિક ગ્રુપ દ્વારા જે ધોલેરા તેમજ જે ઓપેરા ગ્રુપ છે તેમણે નવસારીની જે પ્રોપર્ટી છે તેમાં મોટે પાયે ક્યાંય ને ક્યાંય રોકડમાં વ્યવહાર કર્યો હોવાની વાત સામે આવી હતી અને તેની આશંકાના કારણે આઈટી વિભાગ જે છે તેમણે સર્ચની કામગીરી છે તે હાથ ધરી છે। અત્યાર સુધીમાં જે પ્રકારે વાત કરવામાં આવે તો ઇન્કમટેક્સ વિભાગના 100 જેટલા અધિકારીઓ છે તે સર્ચમાં જોડાયા છે અને આ સર્ચ દરમિયાન જમીનના મોટા સોદાઓમાં ગેરરીતિ થઈ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે અને તેના જ કારણે મોટા પ્રમાણમાં બેનામી રોકડ વ્યવહાર અને દસ્તાવેજી પુરાવા મળી શકે તો નવાય નહીં। કારણ કે જે પ્રકારે દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડમાં રહેતા જે એનઆરઆઈ લોકો હતા તેમની જમીનોનો પાવર ઓફ એટર્ની મેળવી અને તેમના સોદાઓ કરવામાં આવ્યા હતા। ત્યારે હાલ આ જટિલ સોદાઓમાં જે કાયદાકીય મદદ કરનારા વકીલો તેમજ જમીન દલાલો છે તેમની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે અલગ અલગ જગ્યાઓ પર 22 જેટલી જગ્યાઓ પર આઈટી વિભાગની સર્ચની કામગીરી જે છે તે હજી પણ યથાવત છે અને મોટા પ્રમાણમાં બેનામી દસ્તાવેજો અને રોકડ પુરાવા જે છે તે મળી રહેવાની પૂરી શક્યતાઓ છે। આભાર દિવ્યેશ સમગ્ર માહિતી આપવા બદલ।